જય જોહાર। આજની ભાણંદરાની પવિત્ર ધરતી પર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું છે, ત્યારે આજના આ કાર્યક્રમમાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી એવા નિરંજનભાઈ વસાવાજી, આ વિસ્તારના આગેવાન અને જનરલ સેક્રેટરી એવા વડીલ વિક્રમભાઈ તળવીજી, સાથે મંચસ્થ વડીલો એવા આપણે જેને હમણાં સાંભળતા હતા આપણા ગુરુજી કંચનભાઈ, જેઓ આપણા ગબડેશ્વર એપીએમસીના ડિરેક્ટર, આપણા વડીલ જેમને આપણે લાગણીસભર જેમણે આપણને વક્તવ્ય આપ્યું એવા આપણા રમણદાદા, સાથે મંચસ્થ ઉપસ્થિત રણછોડભાઈ, સરપંચ શ્રી રમેશભાઈ, સરપંચ શ્રી શાંતિલાલભાઈ, સાથે સાથે મારા સાથી મિત્ર એવા આશુતોષભાઈ, આશીષભાઈ તળવી, વિજયભાઈ તળવી, રવિભાઈ, વકીલ એસોસિએશનના મિત્ર મંડળો, સાથે સાથે મંચસ્થ તમામ વડીલો કંચનભાઈથી માંડીને તમામ એક સારમી અરવિંદભાઈ, હીરાભાઈ, સાથે મારા સાથી યુવાન મિત્રો અને જુદા જુદા ગામોમાંથી પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો અને ભૂલકાઓ, આજે તમે બધાએ જોયું હશે કે જૂના રાજથી અમે સવારે પદયાત્રા પગપાળા ચાલીને રાજપીપળા ડીએફઓની કચેરી સુધી અમે આવ્યા છે, અને પછી પણ અહીંયા જે કાર્યક્રમ માટે અમે પધાર્યા અને તમારો બધાનો ઉત્સાહ જોયો, તમારી બધાની હાજરી જોઈ, તો ભલે અમે જેટલું પણ ચાલ્યા પણ તમને જોઈને થાક અમારો અહીંયા બિલકુલ ઓછો થઈ ગયો છે। સાથીઓ, પ્રાંત અધિકારીની કચેરીમાં જ્યારે આપણા વિકાસની યોજનાઓની ગ્રાન્ટો આવે અને એના આયોજનમાં અમને બોલાવે, એમાં હાજરી દરમિયાન એક નાનો બનાવ બન્યો। એ બનાવ આખો પૂર્વ આયોજિત હતો। બનાવ બન્યાના 5 જ મિનિટમાં એમના મોટા નેતાઓ ત્યાં આવી ગયા, મોટા પોલીસ અધિકારીઓ આવી ગયા અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો। આ મારા જેલના સમય દરમિયાન તમે પોલીસની કાર્યવિધિ પણ તમે જોઈ હશે। મારા વકીલોને પણ કોર્ટમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા, મને એકલો પાડી દેવામાં આવ્યો। મારા સાથી આગેવાનો હોય, મારા પરિવારના લોકો હોય, એમને પણ મળવા દેવામાં ન આવ્યા। નર્મદા જિલ્લાની રૂએ જોવા જઈએ તો મારો જિલ્લા જેલ રાજપીપળામાં મને રાખવામાં આવે, છતાં મને સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યો। વડોદરા ખાતે પાકી સજા પામેલા કેદીઓની વચ્ચે એક નાની કોટડીમાં એક સામાન્ય કેદીની જેમ ત્યાંના નીતિ નિયમો પ્રમાણે જ્યારે રહેવાનું આવ્યું, ત્યારે શરૂઆતમાં મને એવું થયું, હું કાયમ લોકો સાથે રહેનારો, લોકોના કામ કરનારો, લોકોના સુખમાં અને દુઃખમાં મને જવાનું ગમે, લોકોને મળવાનું ગમે, કોઈનો ફોન આવે એમની સાથે બેસીને વાત કરવાનું ગમે। પણ જ્યારે અચાનક મને જેલમાં નાખી દેવામાં આવ્યો, એ પણ એકલું રહેવાનો વારો આવ્યો અને જેલના નિયમો પ્રમાણે અંદર, ત્યારે શરૂઆતમાં મને થયું કે કદાચ મારું મગજ કદાચ અહીંયા બંધ નહીં થઈ જાય તો સારું। બહારના વિચારો એટલા આવે, બહારના લોકોના ચિંતા એટલી થાય, ત્યારે મને ખરેખર બહારના વિચારો હચમચાવી નાખે, ત્યારે મને થતું કે આ અંધારી કોટડીમાં ક્યારેક મારું મગજ ન બંધ થઈ જાય તો સારું। ત્યારે ત્યાં ઘણા કેદીઓ, જ્યારે બંદી ખુલે બહાર નીકળો, ત્યારે અમુક મને ઓળખવા વાળા કેદીઓ મળે। આપણા વિસ્તારના પણ ઘણા કેદીઓ છે, આ નજીક ગામના, મને ઓળખે, ત્યારે મને કહે, સાહેબ તમે ક્યાં અહીંયા આવી ગયા? તમે અહીંયા આવી ગયા, તમારો પરિવાર કેટલી પીડામાં હશે, તમારા બાળકો કેટલા પીડામાં હશે। ત્યારે મેં એ કેદી બંધુને મેં કહેતો હતો કે મિત્ર,
જે પ્રકારે મારા વિસ્તારમાં પોલીસની હેરાનગતિ અમારા લોકોને થાય છે ને એ પીડા જે થાય છે અમારા લોકોને, એ પીડા સામે આ મારી પીડા તો કઈ નથી. ત્યારે કેદી મિત્રોને મેં કહેતો હતો કે મારા વિસ્તારમાં કેવડિયામાં મારા ભાઈઓને જ્યારે બાંધી બાંધીને મારીને મારી નાખવામાં આવે અને એના પરિવાર પર જે પીડા ગુજરે ને મેં મહેસૂસ કરું છું, એની સામે તો આ મારા પરિવારની આ પીડા કઈ નથી. એ કેદી બંધુને મેં કહેતો હતો કે કેવડિયામાં મારી બહેનો આખી જિંદગી મહેનત કરીને જેમણે નાની નાની દુકાનો ને નાના નાના ઘરો બાંધીને રહેતા હતા અને એ ઘરો આ પ્રશાસને રાતે તોડી નાખ્યા, તો મારી બહેનો પર જે પીડા ગુજરી હશે, પીડા મેં મહેસૂસ કરું છું. એની સામે મારા આ પરિવારની પીડા કઈ નથી. મારા વિસ્તારમાં રોડ નથી, રસ્તા નથી. મારી બહેનોને જ્યારે પ્રસૂતાની પીડા ઉપડે છે અને ત્યાં એમ્બ્યુલન્સ પણ નથી પહોંચતી, અને મારી બહેનોને જ્યારે ઝોલી લઈને નીકળે છે અને મારી બહેનનું ને નાના બાળકનું જ્યારે રસ્તે મૃત્યુ થઈ જાય છે અને એ પરિવારનો પીડા જ્યારે મેં મહેસૂસ કરું છું, એની સામેની આ પીડા કઈ નથી. એટલે મારી પીડા નથી, પણ મારી જનતાની પીડા હું આવનારા દિવસોમાં દૂર કરી દઈશ. મારો પરિવાર ભલે પીડામાં હશે આજે, પણ મેં તો મારી જનતાની પીડા દૂર કરવા માટે આ જેલ વેઠી રહેલો છું. અને મારા કેદી બંધુઓને હું કહેતો હતો કે મારી જનતાની પીડા દૂર કરવા માટે આવી કેટલીય જેલો થશે, આ ચૈતર વસાવા હસ્તે હસ્તે વેઠી લેશે. હું જ્યારે છૂટીને આવ્યો એ દિવસે બધા સ્વાગત કરવા માટે આવ્યા. મારા મિત્ર, મારા સંગઠનના વડીલો બધા મળ્યા, મારી ચર્ચા કરી. 80 દિવસ અંધારી કોટડીમાંથી રહીને નીકળ્યો. શરૂઆતમાં બધાના નામો પણ મોખે ના ચડે, મળું હસું, પણ પછી ધીરે ધીરે નામ યાદ આવે. પછી મેં ધીરે ધીરે એક અઠવાડિયું બધાને પૂછ્યું શું થયું. ત્યારે અહીંના નેતાઓ બધા એવું વિચારતા હતા કે આને જેલમાં નાખી દીધો છે, આમને હવે પૂરું થઈ જવાનું છે. આ ચૈતર વસાવા હવે ગયો, આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, ફલાણું થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. પણ તમારા બધાના આશીર્વાદથી, તમારી બધાની પ્રાર્થનાથી, તમારી બધાના દુઆથી આજે મને નામદાર કોર્ટે જામીન આપી દીધા છે અને તમારી વચ્ચે મેં આવી ગયો છું, તમારી વચ્ચે આવેલો છું. ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. મને કેટલાય લોકો મળ્યા, મોટા મોટા લોકો. હું જ્યારે 3 દિવસની પેરલમાં આવ્યો, ગાંધીનગર ગયો, કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે, હમણાં તમને મંત્રી બનાવી દઈએ. પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે, મારી ગરીબ જનતાના મને આશીર્વાદ